રોબોટિક થીમ પર થશે પાર્ટીનું આયોજન. અમદાવાદ ખાતે સ્કાય યુનિવર્સલ અને અનસ્ટેપેબલ બાર હવર્સ ન્યૂ યર પાર્ટીનું રોબોટિક થીમ પર આયોજન કરવામાં આવશે. આકાશ પટવા દ્વારા ઇવેન્ટનું આયોજન થઈ રહ્યું છે. સ્કાય યુનિવર્સલ હંમેશા કંઈક ને કંઈક નવું લાવે છે, જેમાં નવરાત્રિમાં ગરબા હોય કે ફ્રેન્ડશિપ પાર્ટી હોય, વેલેન્ટાઇન પાર્ટી, મ્યુઝિક નાઇટ કે પછી 31 ડિસેમ્બરની પાર્ટી હોય, ત્યારે આ વખતે અનસ્ટોપેબલ બાર હવર્સની 31 પાર્ટીનું ભવ્ય આયોજન સ્કાય ફાર્મ મંડલી ગરબા રોડ, સિલજ, અમદાવાદ ખાતે આકાશ પટવાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું છે. જે અમે અત્યારે સ્કાય ફાર્મ મંડલી ગરબા રોડ શિલજ પર આયોજન કરી રહ્યા છે, જેનું ભવ્ય આયોજન કર્યું છે. બહુ સારી રીતે છે, જેમાં રોબોટિક થીમ છે. બહુ સારું આપણે એલઈડી પર થીમ રાખી છે આપણે, પ્લસ આપણે સારું સાઉન્ડ સિસ્ટમ છે. બહુ સારી રીતે આપણે આયોજન કર્યું છે, જેનો 300 રૂપિયાનો સિંગલ પાસ છે અને 500 રૂપિયા ફેનપીટનો પાસ આપણે રાખ્યો છે. ઓનલાઈન આપણે બુક માય શો છે, મી પાસ છે, એમાંથી આપણે પરચેસ કરી શકીએ છીએ આપણે. અને બહુ સારી રીતે એનું આયોજન છે, જેમાં આપણે અયોધ્યાનું જે રીતે આપણે રામ મંદિર અત્યારે છે, એમાં આપણે એ રીતે રામ ભગવાનનું નવું એક સોંગ આપણે લોન્ચ કરીએ ત્યાં, કે જેના પર આપણે સ્ટાર્ટિંગ જ આપણે એનાથી કરીશું. એવા સોંગ આવશે. નવો એક રોબોટિક થીમ છે, જે હજી સુધી અમદાવાદમાં થઈ નથી. એવી રોબોટિક અમે થીમ કરીએ છીએ, જે ફર્સ્ટ ટાઈમ એની અમદાવાદ થાય છે. કે અને બીજી વસ્તુ કે 12 કલાક અમે એક સળંગ આયોજન કર્યું છે, કે અમદાવાદમાં હજી સુધી કોઈ 12 કલાકનું સળંગ આયોજન નથી કર્યું. અમે પહેલી વખત એવું ટ્રાય કરીએ છીએ કે લોકો 12 કલાક સુધી ડીજે પાર્ટીમાં નાચી શકે. આ વખતે અમારો એપ્રોક્સિમેટલી 3,500થી 4,000 જેટલું ઓડિયન્સનો અમારો ટાર્ગેટ છે, કેટલો ઓડિયન્સ અમારે ત્યાં આવશે. બુકિંગ અત્યારે 2,000 જેટલું બુકિંગ થયું છે. આપણે અમારો પ્લાનિંગ એવું છે કે સાંજના 4-5 વાગે અમે ચાલુ કરી દઈએ અને રાતના 2-3 વાગે જ્યાં સુધી લેટ નાઇટ સુધી ચાલે ત્યાં સુધી અમે પ્લાનિંગ છે કે અમે ત્યાં સુધી ચલાવીએ અને લોકોને લાગે કે હા અમને અહીંયા આવ્યા ને મજા આવી. એવું નથી કે 2-3 કલાકમાં આપણે કર્યા, ડાન્સ કર્યા અને નીકળી ગયા, તો એવું નહીં લાગવું. એવું આપણે પ્લાનિંગ છે. ના, ડ્રેસ કોડ એવું નથી, પણ હા એવું છે કે આપણે કે ડીજે પાર્ટીમાં છે એટલે ડ્રેસ કોડ એવો જ હોય કે વેસ્ટર્ન આપણે ડ્રેસ કોડ રાખીએ. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें.